ખાતે પાલિકાની દબાણ હટાવ કામગીરીમાં ઘર્ષણ, નિયમો પાળ્યા હોવા છતાં લારીઓ જપ્ત કરાતા મહિલા ફેરિયાઓમાં ભભૂક્યો રોષ। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા શહેરના મધ્યમાં આવેલા સુરસાગર વિસ્તારમાં ટ્રાફિક અને દબાણની સમસ્યાના નિવારણ અર્થે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ પુનઃ વિવાદના વમળમાં સપડાઈ છે। પાલિકાની ટીમ દ્વારા જ્યારે લારી ગલ્લા હટાવવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો ત્યારે સ્થાનિક મહિલા વ્યવસાયીઓ અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। તંત્રની કામગીરી સામે અસરગ્રસ્ત મહિલાઓએ ભારે આક્રોશ વ્યક્ત કરી હોબાળો મચાવતા સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું હતું। આ ઘર્ષણ દરમિયાન એક મહિલા ફેરિયાએ તંત્રની કામગીરી પર પક્ષપાતનો ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોર્પોરેશન અધિકારીઓની પૂર્વ સૂચના પાલન કરીએ તેમણે પોતાની લારીઓ રસ્તાથી દૂર અને નિયત મર્યાદામાં રાખી હતી, તેમ છતાં પાલિકાની ટીમે ઓચિંતી કાર્યવાહી કરીને તેમનો માલ સામાન જપ્ત કર્યો હતો। મહિલાએ અધિકારીઓ સમક્ષ ઉગ્ર રોષ ઠાલવતા સવાલ ઉઠાવ્યો હતો કે નિયમોનું ચુસ્ત પાલન કરવા છતાં માત્ર પસંદગીના લોકો સામે જ કેમ કડક કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે અન્ય દબાણકર્તાઓ સામે આખાડા કાન કરવામાં આવી રહ્યા છે। તંત્રની આ કથિત એકતરફી કાર્યવાહીને પગલે નાના વેપારીઓ અને શ્રમજીવી વર્ગમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે। લારી ધારકોએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે જો તંત્રની સૂચનાઓ માન્યા બાદ પણ આ રીતે સાધન સામગ્રી જપ્ત કરવામાં આવશે તો તેમની માટે પરિવારનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ બની જશે। દબાણ શાખાની આ ઝુંબેશથી ગરીબ વર્ગની રોજીરોટી પર સીધું સંકટ ઊભું થયું હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને વેપારીઓએ ન્યાયી કાર્યવાહીની માંગ કરી છે। આ મોદી સાહેબ એવું કહે છે કે તમે ધંધો કરો, લોન આપે છે। મોદી સાહેબ ને હવે કહેવા માંગુ છું, મહાનગરપાલિકાને તો મેં કહી દીધું, હવે મોદી સાહેબ ને કહેવા માંગુ છું, મોદી સાહેબ જો જોતા હોય તો ગરીબોની વેદના સાંભળો। અહીંયા બધા લારી ધારક છે, કોઈ બુટલેગર નથી, કોઈ આતંકવાદી નથી, બધા સામાન્ય મધ્યમ વર્ગના માણસો છે, મહેનત કરીને ખાય છે। ના જેટલા બી સરકારી માણસો આવ્યા છે ને એમનો 2 લાખ રૂપિયા પગાર છે, એમના ઘરમાં બિરયાની બને છે રોજ, અમારા ઘરે ખીચડી પણ નથી બનતી અને તમે અમને આવી રીતે હેરાન કરો છો। આવું નહીં ચાલે ને નહીં ચલાવીએ ને ચાલવા પણ નહીં દઈએ। હાય રે ભાજપ, હાય રે ભાજપ। અને આઈને કહીને ગયા કે બધા દબાઈને લગાવો, બધાએ દબાઈને લગાવી, પછી એકદમ આ લારીઓ ઉચકવા ચાલુ કરી દઉં। અમારી અંદર લારી રહે છે, કોઈ દિવસ અમને કોર્પોરેશન વાળાએ હેરાન કર્યું નહીં। અંદર અમારી લારી રહે છે, બહાર લારી રહેતી નહીં અને બધાની લારીઓ રહે છે, એમને કીધું કે અંદર લગાવો, અંદર બચારાએ લગાવી, પછી એકદમ ઉચકવા નહીં જોઈએ ને। એકને કઈ બાજુ લારીઓ ચાલુ છે, તઈ ચાલુ છે, અમારે બધાની લારી બંધ કરાઈ।